ઓકે બેટા, આપણે કરવા જઈએ છીએ ચેપ્ટર નંબર 10, પ્રકરણ 10 છે વર્તુળ. વર્તુળમાં શું છે બેટા, આપણે એને કઈ રીતે શોધશું? તો ખાલી જગ્યા વર્તુળનો ખાલી જગ્યા કા અપેક્ષિત પ્રસંગ્રહ ખાલી જગ્યા પ્રકરણ નંબર 12 નો એવી રીતે શોધી શકશો. ગાલા 21 ના નામે પણ ઓળખાય છે, ગાલા અપેક્ષિત પ્રશ્નપત્ર નામે ઓળખાય છે. એટલે ધ્યાન રાખજો, ચેપ્ટર વાઇઝ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, દરેક વસ્તુ મળતી રહેશે બેટા. આ કરવું ખૂબ જ જરૂરી છે બેટા, અપેક્ષિત, કેમ કે એમાં ઘણા બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હોય છે બેટા, જે બોર્ડની પરીક્ષામાં પૂછાશે જ. ચલો ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીશું. ત્રિકોણ ABC ની બાજુઓનું માપ, ત્રિકોણ છે, કોઈ પણ એવું ત્રિકોણ છે, ઓકે, સમજો ABC, એક નો 11 છે, પછી 60 છે અને પછી 61 છે. તો એક ને એ કહેશો. ધ્યાન રાખજો, સૌથી જે મોટી બાજુ રહેશે આ ત્રિકોણ, ત્રણે ત્રણ બાજુમાં સૌથી મોટી બાજુને સી કહેશો. આને એ કયો, આને બી કયો, ચાલશે. તો એની ત્રિજ્યા શોધવાની છે. એટલે ત્રિજ્યા એટલે આવું કઈ અંતર ત્રિજ્યા હશે જે બધા વર્તુળને નડતું હશે. એટલે આર બરાબર થાય છે બેટા એ વત્તા બી માઇનસ સી ને છેદમાં 2. તો આર એટલે 11 વત્તા 60 માઇનસ 61 છેદમાં 2. આર બરાબર આ 71 થશે, આ બેનો સરવાળો 71 માઇનસ 61 કેટલા થશે? માઇનસ 61 ને છેદમાં 2. આર બરાબર આમાંથી બાદ કરશો કેટલા મળશે? 10. આમાંથી બાદ કરશો તો કેટલા મળશે? 10. 10 ના છેદમાં 2 આ ઉડી જશે. આર બરાબર કેટલા મળશે? 5. સો અહીંથી ત્રિજ્યા કેટલો આવી જશે? 5. આપણું જવાબ કેટલું મળી ગયું છે બેટા? 5 આપણે જવાબ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે. ઓકે, ક્વેશ્ચન નંબર બીજો. ચતુષ્કોણ છે એક્સ વાય ઝેડ ડબલ્યુ એક વર્તુળનો પરિગત બિંદુ છે. વર્તુળનો પરિગત, ચલો વર્તુળનો પરિગત એટલે આ વર્તુળ થયું, પરિગત એટલે અંદર, પરિ એટલે પરિસર માપ. ઓકે, એક્સ વાય પેલા છે એક્સ વાય ઝેડ ડબલ્યુ. એનું નામ એમાં કે છે આ એક્સ વાય કેટલા છે બેટા? એક્સ થી વાય કેટલા છે? 13.8. ઓકે, વાય ઝેડ છે 10.7. ઓકે, આ છે કેટલા? આ છે ઝેડ ડબલ્યુ છે 7.5 અને આ શોધવાની વાત કરી છે. ઓકે, ચલો પહેલા એને સિલેક્ટ કરીને ઉપર મૂકી દઈશું. પછી શું એના કોન્સેપ્ટ છે બેટા? એક્સ વાય સામેના બાજુ વત્તા ઝેડ ડબલ્યુ બરાબર વાય ઝેડ વત્તા ડબલ્યુ એક્સ કા એક્સ વાય એક્સ ડબલ્યુ. ઓકે, ચલો એક્સ ડબલ્યુ કયા લખી દીધું યાર? એક્સ વાય આવશે, સોરી, અહીં એક્સ વાય એક્સ થી વાય નો કેટલો છે બેટા? 13.8. એટલે આ સામેની બાજુનો સરવાળો આ સામેની બાજુનો સરવાળો સરખો હોય છે. સરવાળો આ બે બાજુનો સરવાળો સરખો હોય છે બેટા. તો અહીં શું છે? 7.5 વત્તા વાય ઝેડ કેટલા છે બેટા? 10.5 પછી ડબલ્યુ એક્સ ડબલ્યુ. ઓકે, 8 ને 7 15, 8 ને 7 15 ને 5 વધી 1, 13 ને 7 20 ને 1 21 બરાબર 10.7 વત્તા એક્સ ડબલ્યુ. ઓકે, આમાં એમાંથી વાત કરશું 10.7 આવશે. એને બાદ કરશો 6 નહીં 8, 15 માંથી 7 જશે 8, 8 7 15, અહીં 10 માંથી એક આપી દીધું એટલે 0, 20 માંથી 10 જશે 10, અહીં એક્સ ડબલ્યુ આવશે. બરાબર, તો આ આપણે એન્સર છે. ઓકે, ચલો આ એટલું થઈ ગયું. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો.
ચલો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3, એક જ મિનિટ. ઓકે બેટા, ક્વેશ્ચન નંબર 3. બે સમાન વર્તુળ છે. ઓકે, ચલો એક આ વર્તુળ રહ્યું, પછી એનો ડુપ્લિકેટ કરી લઈશું, એટલે ક્લોન બનાવી લઈશું. ઓકે, શું કે છે? બે સમાન વર્તુળો પરસ્પર આર બિંદુએ બહારથી સ્પર્શે છે. સપોઝ અહીંયા બહાર હોય તો આ પણ સ્પર્શે છે અને તે PQ સામાન્ય બિંદુ છે, એટલે આર બિંદુ છે. એટલે અહીંથી આ વર્તુળનો ત્રિજ્યા કેન્દ્ર ધ્યાન રાખજો, અહીંથી ધ્યાન રાખો, અહીંથી આ PQ એનો સામાન્ય સ્પર્શક છે. PQ એટલે અહીં આ P રહેશે, આ Q રહેશે, આ આર બિંદુ છે, એટલે સોરી જસ્ટ 1 મિનિટ. ઓકે, એટલે અહીંથી અહીં ત્રિકોણ બનશે, અહીંથી આ ત્રિકોણ બનશે, સ્પર્શે. તો ધ્યાન રાખજો બેટા, અહીં આપણને PRQ પૂછે છે, PRQ, તો આ હંમેશા 90 નો ખૂણો જ બનતો હશે. ધ્યાન રાખજો, સમદ્વિબાજુ ત્રિકોણ બનતું હશે, સમદ્વિબાજુ ત્રિકોણ બનતું હશે ને 90 ડિગ્રી જ બને છે. આ કોન્સેપ્ટ ધ્યાનમાં જ રાખજો. આનો કોઈ જો પરફેક્ટ આપણે એની રીત જ આવું રહેશે કે બે સમાન વર્તુળો પરસ્પર આર બિંદુએ બહારથી સ્પર્શે છે, આ બી સ્પર્શે છે, આ પણ સ્પર્શે છે, બરાબર. અને PQ એમનો સમાન બિંદુ હોય તો આ હંમેશા સમદ્વિબાહુ ત્રિકોણ બનશે અને આ ખૂણો કેવો બનશે? 90. આ ખૂણો કેવું બનશે? 90. એટલે ડાયરેક્ટલી તમે લખી શકશો PRQ, એટલે PRQ આ ખૂણો બનશે 90 નો ખૂણો બનશે. એટલે ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન 4. ઓ વર્તુળના ઓ કેન્દ્રિત, ચલો ઓ એના કેન્દ્ર નામ રાખી દઈશું. કેન્દ્ર વર્તુળના બહાર P બિંદુમાંથી દોરેલા સ્પર્શક P છે, P માંથી દોરેલા સ્પર્શક ઓ કેન્દ્રિત વર્તુળ બિંદુ P માંથી દોરેલા સ્પર્શક, બરાબર. તો શું કે છે? કઈ છે? સ્પર્શક P અને Q છે. આ P અને Q થઈ ગયું. તો ત્રિકોણ OPQ સમદ્વિભુજ ત્રિકોણ હોય, સમદ્વિભુજ ત્રિકોણ હોય તો OPO, એક જ મિનિટ ધ્યાન રાખજો, આ O છે, O કઈ કે છે? OQP. આ તો 90 નો ખૂણો બનશે જ, આ ખબર છે કે સર 90 નો ખૂણો બનશે ને બનશે જ. સમદ્વિભુજ ત્રિકોણ છે, સમદ્વિભુજ એટલે બંને બાજુ બરાબર છે. આ 90 છે તો આ પણ 45 આવશે, પણ આ ખૂણો પૂછો તો 90 બનશે જ બેટા. સ્પર્શક 90 પર બને છે, આ પણ ધ્યાન રાખીને તમે કરી દો. ચોથાનો ક્વેશ્ચન શું આવશે બેટા? 90. આ આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 5. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં P બિંદુમાંથી દોરેલા સ્પર્શક PA અને PB વચ્ચેનો ખૂણોનો માપ. ઓકે, ચલો જુઓ, આ એક વર્તુળ છે બેટા, ઓ કેન્દ્રિત. તો ચલો એનું નામ O છે. વર્તુળના કેન્દ્ર, વર્તુળને બહારના બિંદુમાંથી P અહીં સમજો P છે, PA જો PA PB વચ્ચેનો ખૂણો છે 58. આ ખૂણો કેટલા છે બેટા? 58. તો એક જ મિનિટ હા. ઓકે, તો અહીંથી આ બનશે, હા ધ્યાન રાખજો 58. તો POA, અહીં A છે બેટા, અહીં B છે, POA P ખૂણો POA આ ખૂણો કેટલાના બનશે? જો બેટા હાઉસ આ 58 છે, તો અહીંથી આ અડધા કરે છે, હંમેશા આ ત્રિકોણને અડધા કરશે.
કેમ? બે બાજુ બરાબર તો બે ખૂણાઓ પણ બરાબર હશે, એટલે 90 રહેશે. આ સામ સામેના ખૂણાઓનો સરવાળો કેટલો થશે બેટા? 180. એટલે આ ખૂણો કશું નથી તો 58. 180 માંથી 58 ને બાદ કરી દેજો. 10 માંથી 2 જશે 8, 10 માંથી 8 જશે 2, અહીં 7, 7 માંથી 6 જશે, 7 માંથી 5 જશે 1 અને 1. ઓકે, આ આખો ખૂણો કેટલાના બનશે? 112. એના અડધા કરી દેજો. અડધા પૂછે છે POA. અડધા પૂછતું હોય તો એના અડધા કરશો તો શું હશે? 61. 2 છંગ 1 મિનિટ 58 આવશે. જસ્ટ 1 મિનિટ યાર, કેટલા આવશે? ઓકે, ચલો એવી રીતે નહીં કરવું હોય તો આવી રીતે કરી. થોડું કન્ફ્યુઝન થઈ ગયું છે બેટા. જો આ 58 છે, 58 નો અડધા કરી દો 2, એટલે શું આવશે બેટા? 29. ઓકે, 2 દુ 4, 2 9 18. ઓકે, ખાલી આટલો ખૂણો, ખાલી ઉપરનો ખૂણો, એક જ મિનિટ, હા, એમાં બહુ ગૂંચવણ થઈ ગયું છે થોડુંક, જસ્ટ એક મિનિટ. ઓકે, જો ધ્યાન રાખજો, આ આખો 58 છે, આ આખો ખૂણો 58 છે, તો તેના અડધા કેટલા બનશે? 29. સર આ ખ્યાલ છે, આ 90 બનતું જ હોય છે, આ 90 બનતું જ હોય છે, 90 બનતું હોય છે. સો 90 માંથી આને 29 ને વાત કરી દો. 10 માંથી 9 જશે 1, અહીં આ 1 આપી દીધું, 9 હતું તો કેટલા બનશે? 8, 8 માંથી 2 જશે 60, 61. તો આ ખૂણો કેટલાનો આવશે બેટા? 61. હા, આ ખૂણો 61 નો આવશે. ઓકે, પાંચમાનો જવાબ કયો છે? 61 છે. એક જ મિનિટ, હો. પાંચમાનો જવાબ 61 છે, સાચું છે બેટા. ઓકે, ધ્યાન રાખજો. ત્રિકોણ ત્રણ ખૂણાઓનો સરવાળો 180. આ 90 બને છે, તો આને 90 માંથી આ બે બી 90 હશે, આ 29 બની ગયો તો 90 માંથી બાદ કરી દો. સોરી, 61 આવશે. અહીં લખવાનો 61 હોય, 61 એટલે ખૂણો આવશે 61. 61 નો ખૂણો બનશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અમુક નાનલા ક્વેશ્ચન ને બહુ હેરાન કરે. ક્વેશ્ચન નંબર 6. ચલો, છઠ્ઠા ક્વેશ્ચન ની વાત કરીશું. ક્વેશ્ચન નંબર 6. પી કેન્દ્રિત વર્તુળના બહારમાં આવેલા બિંદુ પી માંથી સ્પર્શક ને બિંદુ પી માં સ્પર્શક. ચલો, એક વર્તુળ છે, પી બહાર છે, પી કેન્દ્રિત વર્તુળ, સોરી, અહીં કેન્દ્રનું નામ છે પી. ભાઈ નીકળી જાઓ. ભાગમાં આવેલા બિંદુ એ, બહારના ભાગમાં કશે એ બિંદુ આવ્યો છે. દોરેલા સ્પર્શક વર્તુળને બે બિંદુમાં છેદે છે. અહીં બી બિંદુમાં છેદે છે, અહીં બી છે. જો ઓકે, એપી, એ થી પી નો કેટલું અંતર છે? 29. એબી, એ થી બી કેટલા છે? 21. તો વર્તુળનો વ્યાસ શોધો. વર્તુળનો વ્યાસ પહેલા ત્રિજ્યા નીકળી જાય. આ ત્રિજ્યા છે r છે, એનો ડબલ કરી દેશો, આવશે. આ તો યાદ જ છે બેટા, આ 20 જ આવશે. આ કઈ આવશે? 20. કેમ કે આવા દાખલા આગળ કરાવ્યા છે. કયા ચેપ્ટરમાં? ચેપ્ટર નંબર 8માં ત્રિકોણમિતિમાં આવું હતું. આ ત્રિકોણમિતિ શું કહેવાય? ત્રિપુટી કહેવાય. ત્રિકોણમિતિ ત્રિપુટી. કેમ? 29, 21 અને 20. જો 20, 21 ને 29 નો વર્ગ બનશે, એટલે મોટી બાજુનો વર્ગ આ બે વર્ગોના સરવાળાના જેટલા થશે. એટલે પાયથાગોરસ, એને શું કહેવાય? પાયથાગોરસનો ત્રિપુટી કહેવાય. ઓકે, જો આ 90 નો બનશે, 90 ની સામે કોણ એટલે 29 નો વર્ગ ઓછા 21 નો વર્ગ કરશો, 29 નો વર્ગ આવશે 841 માઇનસ એનો 2 નો વર્ગ 4, 4 4 1. ઓકે, આને બાદ કરશો 41 0 0, 41 માંથી 41 જશે 0, 8 માંથી 4 જશે 4, એટલે 4 આવશે 400 નો વર્ગમૂળ આવશે 20. એટલે આ 20 આવી ગયું બેટા. મેં કીધું હતું કે આ શું આવશે? 20. ત્રિજ્યા કેટલી આવી ગઈ? 20. તો એના આવી 20 થશે, 20 તો 20 વ્યાસ કેટલો બનશે? 40. તો વ્યાસ શું આવશે બેટા? વ્યાસ આવશે આપણે 40. બરાબર, ધ્યાન રાખજો. ત્રિજ્યા આવશે 20
ત્રિજ્યા એટલે r બરાબર 20, વ્યાસ બરાબર શું લખશું? વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, ઓકે, 2 ગુણ્યા 20 બરાબર 40. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 7. વર્તુળનો સ્પર્શક, આ વર્તુળ છે, વર્તુળનો સ્પર્શક ડેશ બિંદુમાં છેદે. વર્તુળનો સ્પર્શક હશે ને તો વર્તુળને ક્યાં છેદે છે? વર્તુળનો સ્પર્શક વર્તુળને બે બિંદુઓમાં છેદે છે. તો શું આવશે? વર્તુળનો સ્પર્શક બે બિંદુમાં છેદે છે. સોરી, વર્તુળનો સ્પર્શક જે છે એક સ્પર્શક એક જગ્યા છેદશે. જો બેટા વર્તુળ, આ વર્તુળ છે, જો સ્પર્શક રહેશે ને તો વર્તુળનો સ્પર્શક એક જ જગ્યા છેદશે. આવું, ઓકે, તો એક આવશે. સોરી, અહીં આવશે શું? એક. વર્તુળનો સ્પર્શક વર્તુળને એક જગ્યા છેદે છે. ચાલો એનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 8. પ્રશ્ન નંબર 8 શું કહે છે? ચતુષ્કોણ ABCD માં વર્તુળનો પરિઘ AB BC. ઓકે, ચલો વર્તુળની અંદર AB, ચલો અહીંયાથી નામકરણ કરી દઈશું. A, B, C અને D. આવા દાખલા ફરીથી થઈ ગયું છે. AB બરાબર કેટલા છે બેટા? 8.3, BC 6.9, 6.9 અને CD 5.3 અને D એ શોધવાનો છે. જો બેટા સૌ પ્રથમ આ બે નો સરવાળો કરો ને આમાંથી માઇનસ કરો. 3 ને 3 6, 3 ને 3 6, 8 ને 5 13. ઓકે, આ ને બે ને સરવાળો કરી દીધું બેટા અને એમાંથી બાદબાકી કરી દો. 6.9, 6.9, 9, 15, 16, 16 માંથી 9 જશે 7. ઓકે, અને એક આપી દીધું 12, 12 માંથી 6 જશે 6. 6.7 કઈ છે? યસ, 6.7 છે. આઠમાનો જવાબ ચેક કરીશું બેટા. આઠમાનો જવાબ છે, આઠમાનો 6.7. યસ, સાચું છે બેટા. એનો કોન્સેપ્ટ શું છે? આ સાચું જવાબ છે બેટા. કઈ રીતે સમજાઈ દઉં છું તો ખબર છે સર. AB સામ સામેની બાજુ એટલે આ AB છે બેટા વત્તા CD બરાબર શું થશે? બરાબર થશે બેટા AB વત્તા CD. અહીં BC વત્તા AD આ બરાબર થશે. ઓકે, ચલો આ બેનો સરવાળો આ બેનો સરવાળો બરાબર થાય છે. એના પરથી આ નીકળી ગયું ડાયરેક્ટ. આ બાજુને સરવાળો કરી દો, આમાંથી પછી આ બેનો સરવાળો પેલી બાજુમાંથી માઇનસ કરો એટલે આ એના બરાબર આવી જાય. એટલે જલ્દી કરવા માટે આવું કરાવ્યું છે. ઓકે, ચલો કરી દો ફટાફટ. 8. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 9 શું કહે છે? બે સમકેન્દ્રીય વર્તુળો પૈકી મોટા વર્તુળની બે જીવાઓ AB CD, બે જીવાઓ AB અને CD શું છે? જીવા છે. નાના વર્તુળને સ્પર્શે છે. AB બરાબર 9.8 હોય, AB બરાબર કે છે 9.8 હોય તો CD બરાબર કેટલો થાય? જોજો બેટા, બે સમકેન્દ્રી આવું વર્તુળ છે બેટા. ઓકે, તો અહીં સ્પર્શકની વાત કરે છે, મોટા વર્તુળને જીવા નાના વર્તુળને. તો જો બેટા આ બે જીવાઓ છે AB બરાબર CD. આ બે જીવાઓ છે. જીવા બરાબર શું સરખી હોય છે? તો AB કેટલા છે? AB છે 9.8. શું છે? AB છે 9.8. તો CD પણ કેટલા થશે? 9.8 જ થશે. શું છે? જીવા બરાબર હશે બેટા. જીવા શું હશે? હંમેશા એની લંબાઈ બરાબર હોય છે બેટા. એટલે CD પણ કેટલું થઈ જશે? 9.8. બરાબર. ઓકે, સાચું છે જવાબ. ચલો કરી લેજો. એટલે જીવાની લંબાઈ સરખી જશે બેટા, એટલે જવાબ બી સરખો જ આવશે. ક્વેશ્ચન નંબર 10 વર્તુળની બહાર બિંદુ P માં દોરેલા બે સ્પર્શકો એ વર્તુળને A અને B માં સ્પર્શે છે. ચલો આ વર્તુળ બની ગયું, A અને B માં સ્પર્શે છે એટલે અહીં A આવશે, સોરી અહીં B આવશે. અહીં આ છે P કશે બહાર છે, અહીંયાથી સ્પર્શક. ઓકે, બે સ્પર્શકોને A અને B માં સ્પર્શે છે. જો PAB
PAB આ કે છે 45 નો ખૂણો બનતું હોય તો PBA કેટલાના થશે? જો બેટા આ બી 45 જ થશે. શું? કેમ? સ્પર્શક બરાબર હોય તો ખૂણાઓ પણ સરખા થશે. હા, સ્પર્શક બરાબર છે બેટા, અહીં છેદતું છે એટલે ધ્યાન રાખજો, અહીં ઓછા બિંદુમાં બી છેદી શકશે. હા, આ વર્તુળના કેન્દ્ર પરથી નથી છેદતો, વર્તુળના કેન્દ્ર પરથી છેદે તો 90 બનશે. ધ્યાન રાખજો, અહીં આ કોન્સેપ્ટ નથી એટલે ધ્યાન રાખજો. સો વર્તુળના જીવાઓ એટલે લખશો શું થશે? AP A થી P બરાબર નહીં, PA બરાબર PB. વર્તુળની સ્પર્શક બરાબર છે તો એના વચ્ચે બનતો ખૂણાઓ પણ સરખો થશે બેટા, એટલે ધ્યાન રાખજો PAB બરાબર કેટલા થશે બેટા? 45 થશે. ઓકે, 45 ખૂણો થશે. ચલો, આ થઈ ગયું. જો બે બાજુ સરખા તો એમાં ખૂણાઓ પણ સરખા જ હશે બેટા. આ 45 90 બની ગયું તો આ એકલાનો કેટલું બનશે? 90. એવું પણ ધ્યાન રાખજો. હા, ચલો, અહીં કેટલા છે? 45 નો ખૂણો છે. યસ. ચલો, ક્વેશ્ચન નંબર 11. PB એ P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યાઓ છે. જો ધ્યાન રાખજો, PA અને PB P કેન્દ્રિત. ઓકે, P કેન્દ્ર છે, P થી A અને આ ત્રિજ્યાઓ છે. PA PB વર્તુળ P બિંદુની ત્રિજ્યા છે. એક જગ્યા A મૂકી દો, એક જગ્યા B મૂકી દીધું. ત્રિજ્યાઓ છે A અને B. આગળનો સ્પર્શક M બિંદુ, ચલો અહીંથી આ સ્પર્શક M છે. M બિંદુમાં છેદે તો PAMB શું છે બેટા? AMB કેટલા છે? 72. AMB આ કે છે 72 છે. 72 તો APB કઈ શોધવાનું છે? APB આ ખૂણો કેટલો આવશે? તો આ હાવ સિમ્પલ 180 માટે આની વાત કરી દો. 180 ઓછા 72, 10 માંથી 2 જશે 8, અહીંયા 7, 7 માંથી 7 જશે 0, 1 એટલે શું મળશે? 108 ખૂણો મળશે. ઓકે, ચલો, 108 જ છે કે 11 માંનો 108? એ સાચું છે બેટા. ક્વેશ્ચન 12. વર્તુળની બહાર બિંદુ P માંથી દોરાયેલ સ્પર્શક A અને B ને સ્પર્શે છે. જો PA વર્તુળની બહાર બિંદુ P, એક વર્તુળ છે, એના બહાર કઈ છે બેટા? P છે. દોરેલા સ્પર્શકો A અને B માં સ્પર્શે છે એટલે આ અહીં A બિંદુ મળશે, અહીં B બિંદુ મળશે. A અને B માં સ્પર્શે છે. PAB જો બેટા આ ધ્યાન રાખજો, અહીં આ કે છે 60 છે, આ ખૂણો કેટલા કે છે બેટા? 60 છે. તો 100% આ ખૂણો પણ 60 થશે. કેમ? કેમ કે સ્પર્શક સરખા છે. સ્પર્શકો કેવા હોય છે? સરખા હોય છે. એટલે AB લખી શકશો A થી P બરાબર P થી B સ્પર્શક છે. સ્પર્શક તો સ્પર્શકની લંબાઈ શું હોય છે? સરખી હોય છે બેટા. આ બે બાજુઓ બરાબર, અને આ કે છે 60 છે, આ 60 છે, તો બાકીનો ખૂણો કેટલો આવશે? આ પણ 60 આવશે. ત્રિકોણ 3 બાજુનો સરવાળો કેટલા થાય? ત્રિકોણ 3 ખૂણાઓનો સરવાળો કેટલા થાય બેટા? 180. એટલે આ બધાનો સરવાળો કેટલા થશે? 180. ઓકે, તો શું કે છે? PA છે 6.5, તો અહીં આ પણ આવશે 6.5. બધી ખૂણાઓ સરખો છે તો બાજુ પણ સરખો આવશે, એટલે AB બરાબર શું આવી શકશે? AB બરાબર 6.5. આપણે જવાબ લખી દેવાનો, બરાબર? વિશ્લેષણ આપવાના નહીં હોય, એનો વિસ્તૃત જાણકારી આપવાની નહીં હોય, પણ તમને સમજવા માટે કહી દઉં, બધી ખૂણાઓ સરખો છે તો બધી બાજુઓ પણ સરખો થશે, એટલે જવાબ ડાયરેક્ટલી થઈ ગયું. ચલો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. બધી બાજુઓ સરખી છે એટલે ખૂણાઓ સરખા થઈ ગયા.
ચલો નેક્સ્ટ. બસ બાકીના 2 ક્વેશ્ચન છે. કયો કરીશું? વર્તુળ. ક્વેશ્ચન નંબર 13. વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વર્તુળ છે. એક જ મિનિટ. હા, ચલો વર્તુળ છે. શું કે છે બીજું? વર્તુળને આપેલા વ્યાસ, વ્યાસ આ છે સમજો, અહીં આ વ્યાસ હોય, વ્યાસને સમાંતર એટલે વ્યાસને આ બાજુ સમાંતર, આ બાજુ સમાંતર. ઓકે ઓકે. વર્તુળને આપેલા વ્યાસને સમાંતર હોય, વધુમાં વધુ કેટલી સ્પર્શકો હોય? તો હંમેશા એક. અહીં પણ 2 આવશે, 2. એટલે શું લખી શકીએ જવાબમાં? શું આવશે બેટા? વધુમાં વધુ સ્પર્શકો હોઈ શકે તો 2 જવાબ લખજો. હા, 2 સ્પર્શક સમાંતર હશે, સમાંતર 2 સ્પર્શક સમાંતર હશે. એટલે જવાબ છે 13માંનો 2 જવાબ સાચું છે. એટલે શું આવશે? આન્સર 2 આવશે. હા, ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 14. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ડેશ કહે છે. વર્તુળને 2 બિંદુમાં, જો બેટા વર્તુળ છે, વર્તુળના 2 બિંદુમાં છેદતી રેખા, 2 બિંદુમાં છેદતી રેખા એટલે અહીં છેદતી છે ને અહીં છેદતી છે, એટલે આ 2 શું કહેવાશે? છેદિકા. શું કહેવાશે બેટા એને? છેદિકા. ઓકે, ચલો આ 14મું ધ્યાન રાખજો. હાવ સહેલો દાખલો હતો બેટા. આવા કોન્સેપ્ટ જો ભણ્યા હશે તો તમને ઈઝી લાગશે, નહીં ભણ્યા હશે તો પછી. ક્વેશ્ચન નંબર 15 અને છેલ્લો. બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શક. ચલો આ એક વર્તુળ દોરાઈ ગયું. ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ છે ચલો 12. ઓકે, 12 છે. અને બિંદુ ક્યુ ને વર્તુળના કેન્દ્રથી અંતર ક્યુ, અહીં ક્યુ છે. ઓકે, અહીં આની લંબાઈ કેટલી કે છે બેટા? 13. અને સ્પર્શકની લંબાઈ અહીં આવશે, તે છે 12. તો વર્તુળનો વ્યાસ એટલે પેલા ત્રિજ્યા શોધો, પછી ત્રિજ્યાનો ડબલ કરશો તો વ્યાસ આવશે. જો 12 છે 13 છે તો કેટલા આવશે? જો અહીં એક જ સિમ્પલ વસ્તુ, 5 આવશે, 5 નો ડબલ કરજો. 90 ની સામે છે, 90 ની સામેની બાજુ કર્ણ આવશે, એટલે કર્ણ આપેલા હોય તો આમાંથી માઇનસ કરવા પડશે, એટલે 13 નો વર્ગ માઇનસ 12 નો વર્ગ. ઓકે, 13 નો વર્ગ આવશે 159, 12 નો વર્ગ 144. બાદ કરશો 9 માંથી 4 જશે 5, 6 માંથી 2 જશે 2, એટલે આવશે 25. 25 નો વર્ગમૂળ કેટલું નીકળશે બેટા? 5. સો આ ત્રિજ્યા આવી ગઈ. ત્રિજ્યા r બરાબર 5 સેમી છે. તો વ્યાસ બરાબર શું લખશો? 2 ગુણ્યા ત્રિજ્યા. ઓકે, કા 2 ગુણ્યા r, 2 ગુણ્યા 5 કેટલા આવશે? 10 તમારો જવાબ આવશે. એટલે જવાબ એનો કેટલો મળશે? 10. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આવી રીતે આપણે આ ચેપ્ટરના પણ દાખલા પતી ગયા છે. હમણાં 2 આ કેટલા છે? 10મું, 11માં નહીં કરાવીશું બેટા, 12માં અને 13માં નો કરાવીશું. 12, 13 અને 14 3 ચેપ્ટરના બાકી છે. કેમ નહીં કરાવીશું 11માં ચેપ્ટરના? બીકોઝ કે એમાંથી ખાલી મેચિંગ આવશે, તો એ વસ્તુ અલગ જ છે બેટા, ધ્યાન રાખજો. એને અલગ રીતથી વિડીયો બનાવીશ.